જે લોકો શ્રીખંડના કાળ છે એના માટે ખાસ વિડીયો બનાવ્યો છે. તો આપણે આગળ વિડીયોમાં જોશું શ્રીખંડ આપણે કઈ રીતે બનાવશું. તો મિત્રો આપણે 5 લીટર દૂધનો શ્રીખંડ બનાવવાનો છે. સૌથી પહેલાં આપણે ઉફાળું દૂધ ગરમ કરીશું અને પછી એ ઉફાળા દૂધને આપણે ઠારીશું. હવે તમે એવું પૂછશો તો ઠારું તું તો ગરમ કેમ કર્યું? મિત્રો આ તમારે ક્વેશ્ચન નથી પૂછવાનું, કારણ કે હું કહીશ એ પ્રમાણે તમારે કરવાનું છે. પછી આપણે દૂધને છે ને પ્રોપર દહીંમાં આપણે મેળવીશું અને દહીં ખાટું ના હોવું જોઈએ, એક આપણે ખાસ ધ્યાન રાખીશું. એક ગ્લાસમાં દૂધ કાઢીને એને પછી મેળવી દઈશું. 5-7 કલાક મેળવ્યા પછી દહીં થઈ જશે અને એ દહીંને આપણે એક કોઈ પણ આછું કપડુંમાં કાઢી લઈશું અને એ દહીંનું આપણે પાણી નીકળી જાય એટલે આપણે લચકો બની જાય અને એ લચકા આપણે ખોલીને આપણે ચેક કરીશું કે કેટલા કિલો કેટલા ગ્રામ લચકો બન્યો છે અને કેટલી સારી ક્વોલિટીમાં લચકો બન્યો છે. તો મિત્રો લચકો એકદમ સરસ છે અને એક વાસણમાં આપણે લચકો કાઢી લઈશું અને પછી આપણે એનું વેઇટ કરીશું. તો મિત્રો આપણે તમને વેઇટ કેમ કરીશું એ તમે વારે વારે હું તમને કહીશ કે આપણે એક એક વસ્તુનો આપણે વેઇટ કરીને પ્રોપર મેઝરમેન્ટથી જ આપણે સારો શ્રીખંડ બનાવીશું. તો કેટલા કિલોગ્રામ આપણો માવો નીકળો છે દહીંનો એના ઉપર ડિપેન્ડ છે આપણે કેટલી ખાંડ ભેળવીશું. 70 રૂપિયા કિલો ખાંડ ભેળવવા થઈ ગયા છતાં આપણે ખાંડને ભેળવવામાં કંઈ કચાશ બાકી નહીં રાખીએ. પછી આપણે થોડું લચકો લેશું, થોડીક ખાંડ લેશું અને મિક્સ કરીશું. પાછી થોડો લચકો માવો લેશું, પાછી ખાંડ લેશું અને એને મિક્સ કરીશું. મિક્સ કર્યા પછી એક ગળણીમાં આપણે એને ચાળીશું એટલે ખાંડ અને માવો લચકો એકદમ ગળી જશે. ગળી ગયા પછી આપણે શ્રીખંડમાં ઇલાયચી નાખી દઈશું એટલે ઇલાયચી ફ્લેવરનો શ્રીખંડ થઈ જાય. અને મિત્રો શ્રીખંડ બન્યો છે એકદમ સરસ. તમે જોઈ શકો છો, હું ટેસ્ટ કરી રહ્યો છું. મને ટેસ્ટ કરતાં જ મને એવું થતું હતું કે હું આખું જેટલું શ્રીખંડ બન્યો છે બધો જ ખાઈ જાઉં, પણ પછી કંટ્રોલ કરવો પડે.